હેલો મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું એક નવા વિલોગમાં. તો આજે આપણે જવાના છીએ ઊંચા કોટડા. આજે હું તમને દર્શન કરાવીશ માં ચામુંડાના ઊંચા કોટડા ધામ. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો મિત્રો, વિડીયોની નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન છે તેમાં ઓકે મારીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને હું ગમે ત્યારે પણ વિડીયો અપલોડ કરું તો સૌ પ્રથમ વિડીયો તમને જોવા મળે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઊંચા કોટડા. અહીં તમે જોઈ શકો છો જે મેદાન ઉપર જે ખાણીપીણીની લારીઓ છે, આ બધી ખાણીપીણીની અહીં લારીઓ છે નાસ્તા માટે. અહીંથી મંદિરમાં પ્રવેશવાનો રસ્તો છે. આ જે મેદાન છે તે મંદિર આવતા પહેલાં મેદાન છે. પહેલાં આવશે વાહન પાર્કિંગ, એના પછી ખાણીપીણીની લારીઓ આવશે, પછી આવશે બજાર, પછી આવશે મા ચામુંડાનું મંદિર. જોઈ શકો છો મિત્રો, અહીંયા મસ્ત એવું મજાનું વાતાવરણ છે. અહીં તમારે ફોટો પડાવવો હોય તો સામે જોવું તમે જોઈ શકો છો, ઘોડી છે, જે ઘોડીમાં તમે ફોટો પાડી શકો છો. અહીં આ બધું નાસ્તાની લારીઓ છે. જોઈ શકો છો મિત્રો, આ બધી અહીં નાસ્તા પાણીની લારીઓ છે. એનાથી આગળ આવશે હવે ભોજનાલય. તો આ છે ભોજનાલય મિત્રો. અહીં તમે જોઈ શકો છો, આ જે સામે દેખાય છે તે ભોજનાલય છે. અહીં આપણે મેદાનમાં એન્ટર થયા છીએ. આપ જોઈ શકો છો, અહીં મોટું એવું મેદાન છે જેમાં વાહન પાર્કિંગ ને એવું બધું રાખવામાં આવેલ છે. આ છે ઊંચા કોટડા ધામમાં ચામુંડા માતાજી મંદિર ભોજનાલય. અહીં તમે જોઈ શકો છો, અહીં દિવાલ ઉપર દેવી દેવતાઓના જે ફોટાઓ મસ્ત એવા રાખેલા છે. ટૂંકમાં અહીં તો ઊંચા કોટડાનો જે ઇતિહાસ છે એ આમાં દર્શાવેલ છે. અહીં તમે જોઈ શકો છો, હજારોની સંખ્યામાં જે માણસો આવે છે એના માટે ભોજનની વ્યવસ્થા માટે આ બનાવેલ છે. જોઈ શકો છો, અહીં દેવી દેવતાઓની પ્રતિમા રાખેલી છે. મા ચામુંડાના પરચા જે છે એ અહીં દર્શાવેલ છે. અહીંથી આપણે મિત્રો આગળ જશું. તો મિત્રો, તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને તમને હું ગમે ત્યારે પણ વિડીયો અપલોડ કરું તો તમને વિડીયો સૌથી પહેલાં જોવા મળે. અને કમેન્ટમાં મિત્રો મા ચામુંડા, જય મા ચામુંડા લખવાનું ભૂલતા નહીં. અને વિડીયોને બની શકે તો 2-5 જણાને શેર પણ કરી દેજો.
તો મિત્રો આપ જોઈ શકો છો, આ છે ગેટ, જે ચામુંડા મંદિર તરફ આપણે જવાનો ગેટ છે. અહીંથી બજાર ચાલુ થાય છે, જેમાં તમે પ્રસાદીની ખરીદી કરી શકો છો. એના સિવાય તમારે બીજી કોઈ પણ વસ્તુ જે હોય એની ખરીદી તમે કરી શકો છો. તો આ આખી અહીં તમે જોઈ શકો છો બજાર છે, જેમાં નાના બાળકો માટે રમકડા છે, પ્રસાદી છે, ચૂંદડી છે, એવું બધું અહીં મળે છે. અહીં બજાર બહુ મોટી છે, જોઈ શકો છો. અહીં કટલેરી છે, રમકડા છે. અહીં સાઈડમાં જો મંદિર આવે છે, પહેલું મંદિર આવે છે. અહીં પણ દુકાન છે કટલેરીની. બજાર બહુ મોટી છે મિત્રો. મિત્રો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને તમને વિડીયો હું ગમે ત્યારે અપલોડ કરું તો તમને સૌ પ્રથમ જોવા મળે અને અમને નવા વિડીયો બનાવવાની ઈચ્છા થાય. તમારો સપોર્ટ હશે તો અમે નવા વિડીયો બનાવશું. આગળ નવા વિડીયો બનાવવાનું અમારું મન થાય. અને કમેન્ટ કરજો, શેર કરજો, જેટલો બની શકે એટલો વિડીયો શેર કરજો, જેથી કરીને વધુમાં વધુ લોકોમાં ચામુંડામાના દર્શન કરી શકે. અહીંયાથી ઢલાણ ચાલુ થાય છે. આ આપણા એક ભાઈ છે, જો જાય છે સ્પીડમાં, આપણી હાર જ છે. અહીં તમે જોઈ શકો છો ખેતલા આપાનું મંદિર છે. અહીં તમને પ્રસાદી મળે છે. આટલામાં તમે જ્યાં જોશો ને ત્યાં દુકાનો જોવા મળશે. એમાં પ્રસાદી, રમકડા છે, કટલેરી છે, સ્ટુડિયો છે ફોટો પડાવવા માટે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મા ચામુંડામાના મંદિરે, જ્યાં મા સાક્ષાત અજરાજુર બેઠા છે. હવે આવી ગયું છે મંદિર, રસ્તો રહીએ છે ટૂંકો.
અહીં ઢલાણ થોડીક જ છે, પણ તમને ચડવામાં બહુ તકલીફ જેવું લાગશે. તો તમે જોઈ શકો છો મિત્રો, માં ચામુંડામાનું મંદિર સામે જ છે. જોઈ લ્યો મિત્રો, માં ચામુંડામાના દર્શન કરી લ્યો અને કમેન્ટમાં માં ચામુંડા લખવાનું ભૂલતા નહીં. અહીં સાઈડમાં તમે જોઈ શકો છો કાળ ભૈરવ દાદા છે. અહીં પણ મિત્રો તમે જોઈ શકો છો સાઈડમાં તમને પ્રસાદી માટે સ્ટોલ છે, દુકાનો છે. તો ચાલો મિત્રો આપણે માં ચામુંડામાના દર્શન કરીએ. અહીં આજે ભીડ ઓછી છે, નહીં તો હજારોની સંખ્યામાં માણસો આવે છે. તો મિત્રો માં ચામુંડામાના દર્શન કરી લ્યો અને કમેન્ટમાં લખી નાખો જય માં ચામુંડા. માં ચામુંડા બધાની મનોકામના પૂરી કરે. અહીં તમે જોઈ શકો છો સિંહ છે. કોંડીઓ છે. ખાંડિયા ત્રિશુલ છે. અહીં જે લોકો માનતા રાખે છે તે ત્રિશુલ ચડાવે છે. જોઈ શકો છો મિત્રો, સાઈડથી જે મંદિરનો વ્યૂ આવે છે તે કેવો મસ્ત મજાનું દેખાય છે. અહીં પણ દુકાનો છે. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ હવે દરિયા કિનારે. અહીં તમે જોઈ શકો છો મસ્ત એવું વાતાવરણ છે, મસ્ત મજાનું એવું વ્યૂ છે. અહીં તમે ફોટા પાડી શકો છો. તો મિત્રો કેવો લાગ્યો આજનો વિલોગ જરાક કમેન્ટમાં તમે કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય માં ચામુંડા.